કરો ભાઈ? અલ્યા શિવ જો ને બડા બાઈક ચાલુ થતું નહીં યાર. ચમ બગડ્યું? શું કહું પેટ્રોલ અભી હાલત દેખાઈને આવ્યો હું તો બાઈક ચાલુ થતું નહીં. તે દબાઈને કિક મારો. ત્યારનો કલાકથી માથું પણ નહીં ખાતું. કેવું અમન લાગવાનો ભંગારમાં જ આલવું પડશે. તે હાલ દો. અલ્યા તો પછી આપણે કોમે જે રીતના જાઉં બાઈક વગર. તે હમું કરાવી દઉં. અને તારા શું કઈ ખાવું હે? હવે તો ખાવું હે. શું ખાવું બોલ? પિઝા ખાવાય. પિઝા ખાવા એમ? અને એ સિવાય આમ બીજું કઈ ખાવાની ઈચ્છા થાય તને? બીજું તો સમોસા ને એવું ખાવાની છે. જતા હો તમે જો. એવું કે? અને આમ તમે આખા દાડાનું કામ શું કરીને આવ્યા? કશી નહીં, ગામમાં બેઠો હતો. જો આખો દાડો ગામના ઓટલા તોડવા હ અને કે આ ખાવું હોય ને પેલું ખાવું. હમણાં કોમ ધંધો કરીને આવતા હોય તો કોઈ ખબર પડે હમણાં. તમે પૂછ્યું ને, અમે તો પૂછ્યું ખાવાનું. એટલે હું જોતો તો તું શું કહેવા માંગી હતી, પણ પેલા તો આ બાઇક ચાલુ કરવાનું કોક કરો પેલા. એટલે પોઈન્ટ તો પડે એમને ક્યાં ચાલુ થાય? એટલે તમારે સારું પોઈન્ટ તો પાડે જ નથી. ચાલુ તો થઈ ગયું. પિઝા ખાવા. પિઝા ખાવા દેવું ને? માગેલું બાઈક હોય ને એમાં આવું ને આવું થાય. તમે પોતાનું લાવી દો ને, આ બીજાનું લઈ લે ફરવું ના કરતે. પોતાનું એમ? હા. આ પેલું કોઈ દેખાય જોજે. કદી જોયું કદી યાર? આટલા બધા પૈસા ચોઈ લાવવાના બાઈક લાવવાના? નેનું મગજ આવે મરી જવાય. પણ તારામાં તો નેનું કે મોટું છો કે મગજ જ છે. નહીં કોમ ધંધો કરવાનો બાઈક લાવી દો, ગાડી લાવી દો. જોયું તો લાવવું જ પડે ને તાણા. વાહ કરી બાઈક લાવવું. ઘરનું બાઈક નહીં. એક કામ કર, આપણે હે ને આપણે બાઈકનું સેટિંગ તો જ્યાંથી કરવું જ પડશે. હવે આ નહીં તો કોઈક બીજાનું બાઈક આપણે માગીને લાવવું પડશે, બરાબર? કોઈ હા તારા કોન્ટેક્ટમાં આપણને બાઈક આલે એવો? મારા કોન્ટેક્ટમાં કોણ નહીં. શું? હા, એક કામ કર, આપણે હવે બાઈકનું તો સેટિંગ થવું હશે તો, પણ પેલી જગ્યા આપણે એકવાર જોઈ હતી ખબર? પેલી જમીન ને હવે દલાલીનું આપણે કોક કરો. હા એટલે વળી તારા વળી હારા પગ પડ્યા હોય અને નહીં ચોકા તો આપણે એટલું જમીનનું થઈ જાય તો ઘણા બધા પૈસા આવી જાય એકી ફેરા. ડાયરેક્ટ બાઈક લાવી દઈએ ને. પણ મને તો નહીં લાગતું કેમ કે તારા પગ પડે તારનું આપણું ઘર જ ઊંચું નહીં આવ્યું તો પછી તું જમીન તો હની વેચાય બડા વેચાઈ જાય બડું એવું. આ રેટ તો પૂછી જોઈએ વળી એ જગ્યાનું થઈ જાય તો વળી આપણે વળી શું દિવાળી કરવા છૂટા નીકળી જાય સમજો. હા હા તો હવે ભાઈને આ બાદ એટલે આપણે પૂછી લઈએ કે શું ભાવ હોય ને કેટલા સુધી હાલવાની, બરાબર? એક જ નથી હવે આવેલી જ જગ્યા હા, પણ હવે કામ કરીને હે ને એ ભાઈને આ બાદ આપણે પૂછી લઈએ શું કરવાનું. ફોન કરો ને. હા ફોન કરું, એનો નંબર તો હતો મારી જોડે. હલો, એક કામ કરો, આપણે પેલી જગ્યા ઉપર તમે આવજો હટજો, એનું પૂછી લઈએ વળી થાય એવું હોય તો કરાવી દઈએ. આ તો હું ને મારા ભાઈ છે ને એનો અમે બે જણા આવ્યા છીએ તો એટલું પૂછી લઈએ. હાલો તમે આવો એ હારો ફટાફટ આવજો. પા અમારું મોડું થાય, અમારું બાઈકે નહીં અમારું પાહું બીજાનું માજીને લાયા અને પાહું બગડ્યું હો ઓય યાર છો પોતાનું બાઈક હ. ફટાફટ આવો તમે હાલો એ હારવા મેં બે ભાઈ ભાઈ હો. અલ્યા પણ બાને કા મગજ નહીં તારામાં? ના જોડે ભાઈ, ચમ નેનું મગજ આવે મરી જાય મોણો. પણ તારામાં નેનું મગજ કે મોટું મગજ હોય તો આ ખોલવાની ખબર નહીં પડતી. એ આવી રહ્યું એ ખાલી ઓમ કરીને ઓમ કરવાનું. હા આ ના જાય એવું થઈ ગયું. હેડા મોરે થા. હવે પેલો ભાઈ એમ કહેતો હતો કે હું ખેતરમાં હું, બરોબર? તો આપણે એને જોઈ લઈએ કેટલો ઊભો હ અને પછી કોક સેટિંગ કરીએ આપણે જગ્યાનું, બરોબર? જેવું મોટું છે હિરંડા વાયા હતા તો. હિરંડા તો વાહ, હિરંડા હારા નહીં બધું એમને લઈ લેવાનું. એડા સુધી હા આમ તો ભાઈ હિરંડા સુધી ખેતર રાખી લીધું તો સારું હતું. હિરંડાના પૈસા આવી જાય ને જમીનના પૈસા આવી જાય ને.
પણ હવે ત્યારનો ટાઈમ આવ્યો હોય એને તો કેટલા વાગ્યાનું કીધું તું. હું ફોન કરું બરોબર, જો હીરો આવી જાય ને તો કોમ થઈ જાય આપણું. ફોન ના પેલો આવ્યો હા? લાગી હાયરા જ છે. હોવા અલ્યા બરોબર. આવો. કોણ છો ભાઈ? બોલો, હમણાં તમને ફોન નતો કર્યો. હો આપણે પેલી જગ્યાની વાત કરવાની હતી. તે હારી જ જમીન તે કેવું ભાવ કેવા મેલ્યા? ભાવ તો વળી તમે બોલો, આ બાજુ ભાવ ચાલે તમને ખબર હશે ને. આ બાત તો ચાલે 15, 20 ને એવા બધા ભાવ ચાલે. 25 લેવું હોય કોદાળ 25 માલવાનું હોય. એવું હોય બરોબર. અને 25માં એરંડા સુધી હાલ દેવાનું? એરંડા ના એ તો બીજે ભાઈ વાવા વાટ ભાગે આલેલું હોય ને. એવું હોય. હોવા કેવું કરશું શિવ કે આપણે હપ્તો ભરવાના ફોફાની આપણે જમીન લઈને કરશું. એવું? ચાલો અલ્યા જબરી કરી. હા તમારે લેવું લઈ લો તો તમે. હા, હા અમારે તો નહીં લેવાની. અમે તો ખાલી અમને એવા સમાચાર મળ્યા હતા ને કે જમીન વેચવાની. હા, અરે વેચવાની જ. અમે તો દલાલી કરીએ ખાલી. અમે તો ખાલી જોવા આવ્યા. હા તે શું બોલો, લેવાની હોય તો વાત કરી દો ભાઈ. તો હું ફોન કરીને પૂછું કહું તમારે કેટલા સુધી હાલવાની? 25 સુધી. 25 પણ પછી અમારું તો કોક રાખજો વચમાં. હા તે અમે કહી દો તેવી માલ દો અમે. બરોબર, તમે દેવી માલ દેજો. બરોબર, હા 2 તમારા પછી કહેજો તમે તો. પૂછી જાઉં મારે. હલો, હા કહું શેઠ, આપણે જગ્યા તો જોઈ લીધી. બરોબર, હા 25માં હાલવાની છે. એ તો થોડું ઘણું આગળ ભાવ કરાવશું. હળો ને પહેલાં પણ તમે જગ્યા તો આવીને જોઈજો. તમને યોગ્ય લાગે તો એ તો કહું, તમને યોગ્ય લાગે તો રાખજો ને કે ભાઈ આપણે ના પાડી દઈએ. સારું હળો, તો તમે આવતા હોય તો અમે વૈકાણ રાહ જોઈને ઊભા રહીએ. બરાબર બરાબર. સારું હળો, તમે આવો, અમે ઊભા રહીએ જગ્યા પર. બરાબર ને? એ સારું. હા, શું કરવું પણ એટલે આપણો એરા એમ કે આવું હું એમ કરી રહ્યા. બરોબર, આપણે ફાઇનલ કઈ આવતા નહીં. અંધારું પડી દીધું જો અમારે મોન નહીં થાય. અંધારું તો પડી. એક વારનો છેલ્લી વારનો ફોન કરું કરી જો ફોન કરતા. શું કે? બરોબર, હા ચાલશે. જો નહીં આવું જો હવે હું જ જઉં તો કાલ લઈને આવજો પાર્ટી તાર. હા કાલ લઈને આવજો. હવે મારે મોડું થાય ઘરે બધા બૈરા છોકરા રાહ જોઈને બેઠા છે. આ તો વાંધો નહીં, તમે પોકો તો હું મારી રીતે ફોન પર વાત કરી લઉં. તમે બરોબર, વાત કરી લેજો. ચાલો તો ઘરે આવવું હોય તમારે. ના અમારો હોય કણે હગા હા ને એમને ફોન કરીને પૂછી જોઈએ. જો એરા હાજર હોય પછી કણ જતા રહીએ. અમે હા બરોબર. ફોન કરીને કહી દઈએ. નહીં કે એમને ના આવવું હોય તો આપણે કાલ રાખીએ. હાલો, કહું એક કામ કરો, હવે અંધારું થઈ ગયું. તમે એક કામ કરો, કાલ આવજો એટલે આપણે કાલ ડીલ કરી નાખીએ. જો એમને વેચવાની જગ્યા. બરોબર, હવે અમારે તો બાઈક બગડ્યું હોય પણ હવે અમારે એક હગા હે ને એમના ઘરે અમે રાત રોકાવાના છીએ. એટલે પછી કાલ અહીંથી બારોબાર તમને ભેગા થાવ અમે. બરોબર, એ સારું. હા ફાઇનલ કાલ કરાવી નાખીએ. હો, તમે ટાઈમે આવી જજો. એ સારું. હા ફાઇનલ. હો હા, હવે તો આપણે જઈએ. એટલે શિવ, આ વાત તો ખરો બડા. આપણું કે આપણે વાંચીએ. એટલે આ પણ આ ભાઈનું બાપડાનું બગડે. પેલા ગાયો બાયો આવે તો બધું બાતલ ના કાઢે. અમે ક્યાં જમીન આલી છે આપણે એવું લેવા. એટલે વાત સાચી, પણ આજ નહીં તો કાલ આવશે જ ને. ચો જા કશું ના હાલ હવે પતી ગયું. હા ના એ ભાઈના પૈસાની બહુ જ જરૂર છે, મને ખબર હે. પણ મળશે એકસો તો ખરો જ ને. ચો જા તો આપણે ના લે આપણું એક બાઈક લાવી દો. પેલું બગડેલું પડ્યું એ હમું કરાવવાના પૈસા નહીં. અને તું નવું બાઈક લેવાની વાત કરી અને જમીનો લેવાની વાત કરી. બાઈક ચાલુ નહીં થતું મળ્યું ને. પણ તને નહીં ખબર પડતી. તું કેટલા વર્ષથી 2 વર્ષથી આઈટીએમ જઈ તો તને એટલી બાઈક ચાલુ કરવાની ખબર નહીં પડતી. મને તો બધી આવડો તો હાલત ના કાઢ નાખું ખાલી. સારું એનો તાણ જોઈ લઈએ જેવું હમું કરી તું. બરોબર, સારું. તો જો તારું બાઈક આપણું ચાલુ ના થયું ને તો તારું આઈટીઆઈ નું ભણવાનું બંધ કરાવી દઈશ. ના આવું થાય હું કરી નાખું. 2 વાર આઈટીઆઈ એમને નહીં કર્યું હોય. એવું? સારું તો તારું મોટું જોઈને તો લાગતું નહીં તું ભણવા જતો હોય. ખાલી હે મને તો લાગતું નહીં કોઈ થાય. બરાબર, હું જોઈ એક ઘરનું ચાલુ થાય તો.
મારે કશું નહીં ખાવાનું. એવું અરે વાત તો સાચી છે પણ શું ખાવાનું છે કોઈ ખબર પડતી આગળ અમુક કરવું આગળ. એટલે ના શું કર એટલે આમ આજ થઈ જાય ખરું હા આવું થઈ જાય. આ પ્લગમાં ચેટલો કાર્બન ભર્યો જોવો તો ખરા. એવું હમ. મને તો લાગતું નહીં આજની આખી રાત જાય તો હમું થાવ લાગતું નહીં ના હું થાય જોવો ખાલી. થઈ ગયું જે હળો તાર જવા દો આપણા હગા જાય ઓ મહેમાન અરે આવો 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 બંધ શું કહો શાંતિ શાંતિ શું ચાલે છે મતા રાતના હોય ગણ એટલે આપણે એક જમીનનો થોડો કેસ હતો તે પતાવા ગયા હતા રૂમ તો પતાયો કે કેસ કોઈ ઠેકાણું પડી નહીં પેલા શેઠ કે હું નવરો નહીં નોમ નથી એમ એવું તે હળો આપણા ઘરે હળો હતા પણ હવે કેટલા વાગે જુઓ તો ખરા એટલે કહો હળો રાત અમે હા ઘરે સવારે જજો શાંતિ હતા રાતે રોકાઈ દો હળો ખાઈ બેન નહર દો ભાઈ શાંતિ સવારે સવારે હવ સારું તો સવારે નીકળશે તમે કોમ કહો હા તો હળો ઘરે જાવ તમારા ઘેરથી તમારા ઘરના ને બધા બોલશે તો નહીં ને કે ચેન લઈને આવ્યા? હળો તમે જવા દો ભાઈ ઓવા ના કપા લોચા ના પડે ના પડે જાવ દો ઘરે જાણો. જવા દો કીધું આગળ જાય એવું?